નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગરદનના દુખાવા વિશે. ખાસ કરીને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસને કારણે જે તકલીફ થાય છે એના વિશે. આપણે એને સમજીશું અને એમાંથી રાહત મેળવવા માટે કેટલીક બહુ જ સરળ અને અસરકારક કસરતો પણ જોઈશું. ઘણીવાર એવું બને છે ને કે ગરદનનો દુખાવો અને જડતા આપણા રોજના કામમાં પણ નડતરરૂપ બને છે. એ ખાલી થોડો દુખાવો નથી હોતો, પણ આખી દિનચર્યાને અસર કરી શકે છે. સાચું ને? તો બસ આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ આ તકલીફ શું છે અને એનાથી રાહત મેળવવા માટે ઘરે બેઠા કઈ કઈ કસરતો કરી શકાય છે એની એક વ્યવહારુ યોજના આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. જો સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ આમ તો ઉંમર સાથે જોડાયેલી સમસ્યા છે, પણ આજકાલની આપણી લાઇફસ્ટાઇલ જેમ કે કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસી રહેવું, એના કારણે હવે આ સમસ્યા વધુને વધુ સામાન્ય બની રહી છે. જો સાવ સરળ શબ્દોમાં કહીએ તો સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ એટલે બીજું કંઈ નહીં, પણ સમય જતાં આપણી ગરદનના જે હાડકાં અને સાંધા છે એમાં થતો ઘસારો. આ એક કુદરતી પ્રક્રિયા છે, પણ હા, એના કારણે જે તકલીફ થાય છે એને આપણે ચોક્કસપણે કાબૂમાં રાખી શકીએ છીએ. હવે સવાલ એ થાય કે આખરે ગરદનમાં એવું તો શું થાય છે, કયા શારીરિક ફેરફારો થાય છે અને એના કારણે કેવા લક્ષણો દેખાય છે. ચાલો એને જરા નજીકથી સમજીએ. આ જે બધા ફેરફારો છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે, જાણે એક ચેઇન રિએક્શન. જેમ કે જ્યારે બે હાડકાં વચ્ચેની ગાદી એટલે કે ડિસ્કની ઊંચાઈ ઘટે ત્યારે હાડકાં પર ઘસારો વધે છે. આનાથી નાના નાના હાડકાંના કાંટા બની શકે છે જે આજુબાજુની નસો પર દબાણ કરે છે, અને બસ ત્યાંથી જ તકલીફ શરૂ થાય છે. અને આ શારીરિક ફેરફારોને કારણે જ આવા લક્ષણો અનુભવાય છે, જેમ કે ગરદનમાં સતત દુખાવો રહેવો કે જડતા લાગવી. ક્યારેક તો આ દુખાવો ખભામાંથી થઈને હાથ સુધી પણ પહોંચે છે. અને હા, કેટલાક લોકોને તો માથાના પાછળના ભાગમાં માથું પણ દુખે છે. ઓકે, તો સમસ્યા શું છે એ તો આપણે સમજી લીધું, પણ હવે વાત કરીએ એના ઉપાયની. અને અહીં જ એન્ટ્રી થાય છે કસરતની. હળવી અને નિયમિત કસરત આ સ્થિતિને મેનેજ કરવા માટે એક બહુ જ શક્તિશાળી ઉપાય છે. કસરત કરવાથી ખાલી દુખાવો ઓછો નથી થતો, એનાથી ગરદનની મૂવમેન્ટ સુધરે છે, જડતા ઘટે છે, ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે, આપણું પોશ્ચર સુધરે છે અને સૌથી અગત્યનું, નસો પરનું દબાણ ઘટે છે, જે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો હવે સીધા કસરતો પર આવીએ. પણ હા, એક વાત ખાસ યાદ રાખવાની છે. બધી જ કસરતો ખૂબ ધીમે ધીમે અને આરામથી કરવાની છે. જો ક્યાંય પણ તીવ્ર દુખાવો થાય, ચક્કર આવે કે હાથ પગમાં ઝણઝણાટી થાય તો તરત જ અટકી જવાનું. આપણી પહેલી અને સૌથી અગત્યની કસરત છે ચેન ટક. આજકાલ આપણું માથું સતત આગળની તરફ ઝૂકેલું રહે છે, જેને ફોરવર્ડ હેડ પોસ્ચર કહેવાય છે. આ કસરત એને સુધારવા માટે બેસ્ટ છે. આને કરવા માટે બસ સીધા બેસી જાઓ. હવે તમારી દાઢીને ધીમે ધીમે પાછળની તરફ ખેંચો. કલ્પના કરો કે જાણે તમે ડબલ ચિન બનાવી રહ્યા છો. ધ્યાન રાખજો, માથું નીચે નથી નમાવાનું, બસ પાછળ ખેંચવાનું છે. 5 સેકન્ડ આમ જ રહો અને પછી રિલેક્સ. હવે બીજી કસરત, સાઇડ નેક ટિલ્ટ. આ કસરત ખાસ કરીને ગરદનની સાઇડના અને ખભાના ઉપરના જે સ્નાયુઓ જકડાઈ ગયા હોય છે એને ઢીલા કરવા માટે છે. સીધા બેસીને માથાને ધીમેથી એક ખભા તરફ નમાવો, બસ ત્યાં સુધી જ જ્યાં સુધી બીજી બાજુ હળવું ખેંચાણ અનુભવાય. 10થી 20 સેકન્ડ માટે આમ જ પકડી રાખો અને પછી એ જ રીતે બીજી બાજુ કરો. આપણી ત્રીજી કસરત છે ગરદનને ફેરવવી, એટલે કે નેક રોટેશન. આનાથી માથું ડાબે જમણે ફેરવવાની આપણી ક્ષમતા સુધરે છે, જેનાથી રોજિંદા કામમાં ખૂબ જ સરળતા રહે છે. આના માટે બસ માથાને ધીમે ધીમે એક બાજુ ફેરવો, 5 સેકન્ડ માટે રોકાઓ અને પછી પાછા સેન્ટરમાં આવીને બીજી બાજુ એ જ રીતે પુનરાવર્તન કરો. એકદમ સરળ. હવે એક બહુ જ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ કસરત, શોલ્ડર રોલ્સ. ખભા અને ગરદનમાં જે કંઈ પણ તણાવ ભેગો થયો હોય એને દૂર કરવા માટે બસ ખભાને 10 વાર આગળની તરફ અને 10 વાર પાછળની તરફ ગોળ ગોળ ફેરવો. હવે આવે છે આઇસોમેટ્રિક કસરતો. આ કસરતોની ખાસિયત એ છે કે એમાં ગરદનને હલાવવાની નથી, પણ છતાં સ્નાયુઓ મજબૂત બને છે. એટલે જ જ્યારે દુખાવો હોય ત્યારે પણ આ કસરતો કરવી ખૂબ જ સલામત છે. આમાં કરવાનું શું છે? બસ હાથ વડે પ્રતિકાર બનાવવાનો છે. પહેલાં હથેળીને કપાળ પર રાખીને માથાથી આગળ ધક્કો મારો, પછી હાથ માથા પાછળ રાખીને પાછળ ધક્કો મારો, અને પછી બંને બાજુ વારાફરતી.
તમારું માથું હાથને ધક્કો મારશે અને હાથ માથાને રોકશે. દરેક વખતે 5 સેકન્ડ માટે પકડી રાખો. અને છેલ્લે 2 વધુ ખાસ સ્ટ્રેચ. આ સ્ટ્રેચ એવા સ્નાયુઓ માટે છે જે મોટાભાગે માથાનો દુખાવો અને પીઠના ઉપરના ભાગમાં દુખાવાનું કારણ બને છે. પહેલા સ્ટ્રેચ માટે એક હાથ પર બેસીને બીજા હાથથી માથાને વિરુદ્ધ દિશામાં ખેંચો. બીજા સ્ટ્રેચ માટે માથાને 45 ડિગ્રીના ખૂણા પર ફેરવીને નીચેની તરફ ખેંચો. આ બંને સ્ટ્રેચ ઊંડી રાહત આપવા માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે આ બધી કસરતો જોઈ, પણ સવાલ એ છે કે લાંબા ગાળાની રાહત માટે સૌથી અગત્યની વસ્તુ કઈ છે? એવી કઈ ચાવી છે જે ખરેખર ફરક લાવશે? તો મિત્રો, સૌથી અગત્યની ચાવી છે નિયમિતતા, એટલે કે કન્સિસ્ટન્સી. તમે કેટલી ભારે કસરત કરો છો એના કરતાં તમે કેટલી નિયમિત રીતે કરો છો એ વધુ મહત્વનું છે. અને હા, એક વાત હંમેશા યાદ રાખજો, જો તકલીફ વધારે હોય તો ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવામાં જરાય સંકોચ ન કરતા. તો હવે સવાલ તમારા માટે છે. તમારી ગરદનના સ્વાસ્થ્યને સુધારવા અને દુખાવામાંથી રાહત મેળવવા માટે આજે આમાંથી કઈ કસરતથી શરૂઆત કરશો?